आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 19 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. આજનો દિવસ ખૂબ જ સારો પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. પરિવાર તરફથી સારો મનમેળ જોવા મળી શકે છે. મુસાફરીના કામો તેમજ પરદેશ સાથેના કામોમાં સારી સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વધુ પડતા ઉત્સાહી થઈ કામ કરશો તો તકલીફ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે અજાણ્યા વ્યક્તિઓથી સાવધ રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ તરફથી મુશ્કેલીઓ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ધર્મસ્થાનમાં સાકરનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મિત્રો, આ જે સાકરનું દાન લખ્યું છે તેની અંદર જે ક્રિસ્ટલ સાકર આવે છે નાની નાની તે નહીં, પણ સાકરના જે ગાંગડા આવે છે, જે ઓરિજિનલ સાકર આવે છે એ સાકરનું દાન. વૃષભ રાશિ. દિવસ શ્રેષ્ઠ પસાર થઈ શકે છે. પરિવાર તરફથી માન સન્માન અને મદદ મળી શકે છે. આપના દરેક કાર્યોમાં સફળતા મળી શકે છે. સંતાનો તરફથી શુભ સમાચાર મળી શકે છે. મિત્રો અને ભાઈઓ તરફથી મદદ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી પ્રગતિ અને સારા પરિણામ જોવા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે માન સન્માન મળી શકે છે અને આવક પણ વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ ધર્મસ્થાનમાં ઘીનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મિથુન રાશિ. દિવસ ઘણો જ શુભ પસાર થઈ શકે છે. દરેક કામો સફળતાથી પતી શકે છે અને દરેક ક્ષેત્રમાં આપનું માન સન્માન વધી શકે છે. પરિવાર સાથે મનમેળ રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક કામકાજ તેમજ રમતગમતના કામકાજમાં સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ થઈ મનદુખ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ ગાય માતાને અન્ન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કર્ક રાશિ. દિવસ શુભ પસાર થઈ શકે છે. પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે. પરિવાર તરફથી મદદ મળી શકે છે. દરેક કામો સફળતાથી પૂરા થઈ શકે છે. આજે આપણે પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રાનો યોગ બની શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારું માર્ગદર્શન અને લાભ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવી તકો અને નવા ગ્રાહકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ સાથે મનમેળ વધી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધમાંથી બનેલી મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. સિંહ રાશિ. દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ અને અવરોધ આવી શકે છે. આપનું આરોગ્ય મધ્યમ રહી શકે છે. પરિવારમાં સારો મનમેળ જોવા મળી શકે છે અને પરિવાર તરફથી માન સન્માન પણ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે મતભેદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કન્યા રાશિ. દિવસ શુભ પસાર થઈ શકે છે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. પરિવારમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહેશે. ભાગીદારીના કામોમાં ગેરસમજ થઈ હશે તે દૂર થઈ શકે છે. લગ્ન અને સગાઈ અંગેના કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને વધુ જાણકારી મેળવવા માટે પ્રવાસ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે
સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ નાના બાળકોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ, દિવસ ઘણો જ સારો પસાર થઈ શકે છે. સરકારી કામકાજમાં સફળતાઓ મળી શકે છે અને દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. પરિવારમાં મનમેળ રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે આપના વિરોધી મિત્રો તરફથી તકલીફો થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સારો લાભ મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ઉપરી અધિકારી સાથે મનદુખ થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ફળોનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ, દિવસ ખૂબ જ આનંદમાં પસાર થઈ શકે છે. આપનો આત્મવિશ્વાસ વધી શકે છે. હકારાત્મક વિચારોના કારણે દરેક કામકાજમાં સફળતાઓ મળી શકે છે. પરિવારમાં સારું વાતાવરણ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. ધન રાશિ, દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. આપના કામોમાં અવરોધ હોવા છતાં કામો સફળતાપૂર્વક પતી શકે છે. માતા પિતાના કામોમાં સફળતા મળી શકે છે. તેમનું આરોગ્ય સારું રહી શકે છે. જમીન અને વાહનોના કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે આપનો કિંમતી વસ્તુઓ ગુમ થઈ જવાની સંભાવના છે. વેપારી મિત્રોને ગ્રાહકો સાથે વાદ વિવાદથી બચવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે લાભ અને યશ મળી શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ પક્ષીઓને દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ, દિવસ ઉત્તમ રીતે પસાર થઈ શકે છે. ઉત્સાહથી કામ કરી શકાશે. પરિવાર સાથે પણ ઉત્સાહથી કામ કરી શકશો. પરિવારમાં માન સન્માન જળવાઈ રહેશે. આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં માન સન્માન મળી શકે છે. આપનો પ્રભાવ વધી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ પક્ષીઓને મગના દાણા આપશો તો દિવસ શુભ બની શકે છે. કુંભ રાશિ, આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. વધુ પડતી વ્યસ્તતાના કારણે કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં સારો મનમેળ રહેશે પરંતુ ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને કામકાજમાં સહપાઠી સાથે કામ કરવાથી સારી મદદ મળી શકે છે. વેપારી મિત્રોને નવી યોજનાઓ, નવા વિચારો અને નવા ગ્રાહકોના કારણે આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને પ્રવાસનું આયોજન થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ગાય માતાને અન્નદાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ ખૂબ જ સારો પસાર થઈ શકે છે. પરિવારમાં સારો મનમેળ જોવા મળી શકે છે. આપના કામકાજમાં સફળતાઓ મળી શકે છે. માતાનું આરોગ્ય સારું રહી શકે છે. જમીનના કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોને અજાણ્યા વ્યક્તિઓથી સાવધ રહેવું જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે દગો અથવા ચોરીનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે તમામ પ્રકારની મદદ મળી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે.